હાય ગાઈઝ, આજે આપણે દિવાળીના અલગ અલગ નાસ્તાઓમાં એક સરસ મજાના ગાંઠિયા બનાવીશું. ફૂલવડી ગાંઠિયાથી આ ઓળખાય છે. આપણે એક યુનિક જ વસ્તુ એડ કરીશું કે એમના કારણે આમનો ટેસ્ટ છે ખરેખર બેવડો થઈ જશે. તો એમના માટે સૌથી પહેલાં તો થોડાક અજમા લીધા છે, મરી છે અને 3 થી 4 નંગ જેટલા લવિંગ લીધા છે. આપણે એમને આ રીતે અધકચરા વાટી લેશું જેથી કરીને એમનો ટેસ્ટ છે આમની અંદર ખૂબ જ સારો લાગે. હવે આપણે એક બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો છે અને હું તમને ઘણી વખત કહું છું કે ચણાનો લોટ જ્યારે આપણે લઈએ ત્યારે એમને થોડુંક ચાળી લેવાનું, કારણ કે એકદમ ઝીણો હોવાને કારણે એમાં થોડુંક ગાંઠાનું પ્રમાણ વધારે હોય છે. તો આપણે એમને સારી રીતે લોટને છે એ ચાળી લેવાનો છે અને આપણે આ લોટ છે એ સરસ ચડાઈ ગયો છે. તો હવે આપણે એમની અંદર મસાલાઓ કરી દઈએ. મસાલાઓમાં પણ એકદમ સિમ્પલ મસાલાઓ છે, છતાં એકદમ બજાર જેવા જ ખૂબ જ ટેસ્ટી ગાંઠિયા છે એ તમારા બની અને તૈયાર થશે. તો સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈશું, ચપટી હળદર પાવડર એડ કરી દઈએ, મીડિયમ તીખાસવાળું લાલ મરચું પાવડર એડ કર્યું છે, પોણી ચમચી ભરીને ચપટી હિંગ એડ કરી દઈશું અને હવે ચપટી ખાવાનો સોડા એડ કર્યો છે જે બેકિંગ પાવડરથી ઓળખાય છે. અને આપણે જે વાટેલા મસાલા હતા એ એડ કરી દઈશું અને 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી દઈશું અને બસ હવે આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો એકદમ મસાલા છે એમની અંદર આપણે જે સોડા એડ કર્યા છે એકદમ સારી રીતે મિક્સ થઈ જવા જરૂરી છે. એટલા માટે થઈ અને થોડીક આ રીતે આપણે ટૂંકમાં લોટના દરેક કણની અંદર ભળી જાય ને એ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ જ આપણે એમની કણક તૈયાર કરીશું. અને મેં તમને કીધું તો એ મુજબ કે આપણે આમની અંદર એક ખાસ વસ્તુ એડ કરીશું, એ છે કસૂરી મેથી. આમની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ છે એ કસૂરી મેથીનો આવશે. હું તમને જરૂરથી સજેસ્ટ કરીશ કે તમે ક્યારેય ટ્રાય ન કર્યું તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો 1 ચમચી ભરી અને કસૂરી મેથીને આપણે લાસ્ટમાં નાખી છે. એમ કરવાનું કારણ શું છે, તો જો એ એકદમ ઝડપથી એમનો ભૂકો થઈ જતો હોય છે એટલે એકદમ સાવ પાવડર ફોર્મમાં ના થાય ને એટલા માટે થઈને એકદમ છેલ્લે ઉમેરીશું, જેથી કરી અને એમના થોડાક ઝીણા કણ રહીએ તો ખાવાની મજા આવશે. અને બસ બિલકુલ ઓછી માત્રામાં જ પાણીની જરૂરિયાત રહેશે. થોડું પાણી એડ કરતા જશું અને આ રીતે આપણે હાથની મદદથી લોટને છે આ રીતે બાંધી લેવાનો છે. અને લોટ છે એ મિક્સ થઈ ગયા બાદ તમારે જુઓ આ રીતે આંગળીઓની મદદથી થોડીક વાર મહેનત કરી લેશો, 2 થી 3 મિનિટ, એટલે આપણો લોટ છે એકદમ સરસ આ રીતના ફોર્મમાં આવી જશે. બિલકુલ સ્મૂથ છે અને ખૂબ જ સરસ આપણી કણક છે એ રેડી થઈ ગઈ છે. તો 5 થી 7 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દીધી હતી અને હવે તમે જોઈ શકો છો કે આપણે આમને હાથની મદદથી કરીશું. કોઈ આપણે મશીનનો ઉપયોગ કરવાનો નથી. બસ હાથની મદદથી આમને એક આ રીતે લાંબી સ્ટ્રીપ્સ કરી અને નાના એમના લુવા તૈયાર કરી લેશું. આ રીતે આપણે એકસરખા પીસીસ કરી લેશું. અને હવે જુઓ હથેળીની મદદથી આ રીતે કરતા જશું અને લાંબી આંગળીઓની મદદથી આ રીતે હળવે હાથથી પ્રેસ કરી અને તમને જેવડી સાઇઝના ગમતા હોય, ટેઢા મેઢા, કોઈ આમાં શેપ્સની જરૂરિયાત નથી, પણ એમનો ટેસ્ટ છે ને ખરેખર ખૂબ જ સારો આવશે. બસ આ રીતે આપણે બધા જ છે રેડી કરી લેવાના છે અને હું તમને એક બીજી રીતથી પણ કરીને બતાવું. આ રીતે તમે કરશો ને તો એકદમ ઝડપથી તૈયાર થઈ જશે. આ રીતે એકદમ લાંબી સ્ટ્રીપ્સ તૈયાર કરી અને બસ આપણે ચપ્પુ કે આ રીતે પીઝા કટરની મદદથી આ રીતે કટ લગાવી દેશો તો એકદમ ઝડપથી છે ને એકદમ બનાવવું આસાન. તો કંઈક યુનિક જ અને એકદમ સિમ્પલ ને એકદમ ઝડપથી થઈ જતા આપણે ગાંઠિયા છીએ. આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમે બનાવી અને મને કમેન્ટ કરજો કે તમે ગાંઠિયા બનાવ્યા તો તમારા ફેમિલી મેમ્બર્સને કેવા લાગ્યા. અને ખાસ તમે દિવાળીઓમાં બીજા કયા નાસ્તા બનાવો છો એ પણ મને ચોક્કસથી કમેન્ટ કરજો, તો હું પણ એ બનાવવાની ટ્રાય કરીશ. અને મિત્રો, તમે મારા વિડીયો ક્યાંથી વોચ કરો છો એ પણ મને લખીને કમેન્ટ કરીને બતાવજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ છે કઈ જગ્યાએથી મારા વિડીયોને વોચ કરે છે. અને અત્યારે તમે જુઓ તેલ છે એ પણ ગરમ થઈ ગયું છે. બહુ આપણે એકદમ લો ફ્લેમની ઉપર જ શરૂઆતમાં છે 1 થી 2 મિનિટ માટે હું તમને ફ્રાય કરીને પણ બતાવું. જુઓ કઈ રીતે છે એકદમ ધીમે બબલ્સ થાય છે. બસ આ જ રીતે આટલું જ તેલ ગરમ કરવાનું છે અને એકદમ લો ફ્લેમ ઉપર આપણે 1 થી 1.5 મિનિટ માટે રહેવા દેશું. અને તમે જુઓ કે ધીમે એક ગાંઠિયો છે ઉપર આવવા લાગશે. તમે જોઈ શકો છો કે ધીમે બધા જ ગાંઠિયા છે આ રીતે આવી જશે. 1 થી 1.5 મિનિટની અંદર તો ઉપર બધા જ ગાંઠિયા આવી જશે. ત્યારબાદ જ આપણે એમને ચલાવીશું. ત્યાં સુધી આપણે એમને આ જ રીતે થવા દેશું, જેથી કરીને એકદમ સરસ તમે જુઓ એનું ટેક્સચર જુઓ, ફૂલી ગયા છે ગાંઠિયા છે, ખૂબ જ સરસ રીતે ફાટેલા દેખાય છે. તો તમને ખ્યાલ આવી જશે કે કેટલા ખસ્તા આપણા ગાંઠિયા છે એ તૈયાર થશે. તો બસ હવે આપણે એમને 4 થી 5 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ કરતા જશું. જે રીતે તમને ટેમ્પરેચર સેટ કરવાનું લાગે એ રીતે તમે વચ્ચે લો કરો,
મીડિયમ કરો, પણ હાઈ ફ્લેમ બિલકુલ ન કરશો, કારણ કે હાઈ ફ્લેમ પર આપણે કરીશું ને તો ઉપરથી તો લાલ થઈ જશે એકદમ ઝડપથી, પણ અંદરથી કાચા રહેશે અને તમારા ગાંઠિયા થોડી વારમાં સોફ્ટ થઈ જશે. તો ખાસ યાદ રાખવાનું છે કે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર જ, અને આ રીતે તમે ચલાવશો ને ચમચાને તો એકદમ સરસ ઇક્વલ એમનો કલર છે એ આવી જશે. અને તમે અત્યારે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એમનો કલર આવી ગયો છે. એવું લાગે તો તમે આ રીતે આ બેઝ ઉપર તમે એક ગાંઠિયો તોડી અને જોઈ પણ શકો છો, પણ તમે એમનો કલર જોઈને જ, એમનું ટેક્સચર જોઈને અને તેલની અંદર થતા બબલ્સ એમના ઉપરથી પણ ખ્યાલ આવી જાય કે જો આ રીતે બિલકુલ ઓછા બબલ્સ થવા લાગે એટલે તમારે સમજી લેવાનું કે આપણા ગાંઠિયા એકદમ સરસ છે, એ કૂક થઈ ગયા છે. હવે વધારે ફ્રાય કરવાની પણ જરૂરિયાત નથી, એમનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો આપણે એમને તેલમાંથી કાઢી લેશું અને આપણી પાસે રહેલા બધા જ ગાંઠિયા છે એ આ રીતે આપણે ફ્રાય કરી લેવાના છે. તો બીજી બેચ પણ આપણે આ રીતે એક એક એડ કરતા જશું. ગેસની ફ્લેમ લાગે તો થોડી વાર માટે એકદમ લો કરી દેવાની, જેથી કરીને શું થાય કે શરૂઆતમાં જેટલો તમે લો ફ્લેમ રાખશો ને એટલા જ ગાંઠિયા છે અંદર સુધી પોલા થશે અને એકદમ સરસ એ સોફ્ટ તૈયાર થશે. તો શરૂઆતમાં એક ખાસ યાદ રાખવાનું કે લો ફ્લેમ કરી જ દેવાની અને લો ફ્લેમ પર જ આપણે એમને થવા દેવાના, જેથી કરી ને એકદમ સરસ ફૂલી અને આપણા ફૂલવણી ગાંઠિયા છે એ તૈયાર થશે. તો મિત્રો તમે આ ગાંઠિયા છે એ ક્યારેય ટ્રાય કર્યા છે કે નથી ટ્રાય કર્યા એ મને જરૂરથી કમેન્ટ કરજો. મેં પહેલી વખત ટ્રાય કર્યા, પણ ખરેખર ખૂબ જ સરસ આમનું રિઝલ્ટ છે એ મને જોવા મળ્યું અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ લાગ્યા. એ કસૂરી મેથીનો કમાલ છે કે એક યુનિક જ ટેસ્ટ છે કસૂરી મેથી ચણાના લોટની સાથે કોમ્બિનેશનમાં ખૂબ જ સારું લાગે છે. તો મિત્રો આપણા બંને ગાંઠિયા છે એ બની અને તૈયાર થઈ ગયા છે. અને દિવાળીઓની અંદર તમે કેવી કેવી સ્વીટ બનાવો છો એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો. અને આગળ તમારે કઈ સ્વીટ શીખવી હોય તો પણ મને જરૂરથી કમેન્ટ કરી શકો છો. અને આપણે હજુ પણ અલગ અલગ નાસ્તાઓ બનાવવાના છે ઘણા બધા. આપણે જો તમારે કંઈક ફરસીપુરીમાં પણ ડિફરન્ટ શીખવું હોય તો પણ મને સજેસ્ટ કરી શકો છો, તો હું એ પણ ચોક્કસથી ટ્રાય કરીશ. અને તમે આમનો અવાજ પણ સાંભળો છે ને એકદમ ક્રિસ્પી. અને હું તમને તોડીને પણ બતાવું કે અંદર સુધી એકદમ સરસ સોફ્ટ અને ખસ્તા ગાંઠિયા આપણા બની અને રેડી થઈ ગયા છે. જો આ રીતે તમે હાથની મદદથી હળવેકથી પ્રેસ કરશો ને તો પણ તમે જુઓ કે એમનો ભૂક્કો પણ થવા લાગશે, એટલા અંદર સુધી સોફ્ટ અને એકદમ સરસ મસાલેદાર બજારમાં મળતા મોંઘા ગાંઠિયા છે તમે ઘરે એકદમ સસ્તામાં તૈયાર કરી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.